પાટીદારો સામે આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાશે. ભાજપ પાટીદાર સાંસદોની સીએમને રજૂઆત. દ્વારકાના ચેરકલામાં ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત, બે મહિલા સહિત 4ના મોત, એક બાળક સારવાર હેઠળ. વડોદરાના સયાજી પાર્કમાં 2.5 લાખ કિંમતની ઘોડી ચોરાઈ, સીસીટીવી સામે આવ્યા 10,000ના ઇનામની જાહેરાત. અમદાવાદના પોશ વિસ્તારોમાં ડ્રગ સપ્લાય કરતા 2 ઝડપાયા, પાનના ગલ્લા અને ચાની લારીઓ પર વેચતા હતા ડ્રગ્સ. 13 ડિસેમ્બરે રાજ્યના 10,000 સિનિયર તબીબો ઉતરશે હડતાળ પર, માંગણી નહીં સંતોષાતા નિર્ણય. સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, 17 તોપોની સલામી અપાઈ. નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. ઓમિક્રોન વાયરસ ધીરે ધીરે ગુજરાતમાં પગપેસારો કરી રહ્યો છે. કુલ કેસ ગુજરાતના માત્ર ઓમિક્રોન વાયરસની વાત કરીએ તો 25 થઈ ગયા છે. જામનગરમાં વધુ 2 નવા કેસો નોંધાયા છે, જેની સાથે જ હવે ગુજરાતની ચિંતા વધી છે, કારણ કે જે કેસો દિવાળીમાં કોરોનાના કેસો 20 નોંધાતા હતા દરરોજના, 15 નોંધાતા હતા દરરોજના, 17 નોંધાતા હતા દરરોજના, એ આજે દરરોજ 60 થી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા છે. એટલે ગુજરાત માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે અને આ જ છે આજનો વિષય. તો શરૂ કરીએ ખતરાની ઘંટી. તો ગુજરાત માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે, કારણ કે કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે મારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર પ્રફુલ્લ કમાણી, આઈએમએ પ્રેસિડેન્ટ રાજકોટ, તો જ્યોતિબેન અમીન કે જો સામાજિક કાર્યકર્તા છે, અને ડોક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન. આપ ત્રણેયનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં. સૌથી પહેલો પ્રશ્ન હું ડોક્ટર પ્રફુલ્લ કમાણી આપને પૂછીશ. જે પ્રકારે હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે, ક્યાં સુધી પહોંચશે આ કેસો, ક્યાં અટકશે, શું લાગે છે આપને? છેલ્લા અઠવાડિયામાં ઘણું બધું માર્ગદર્શન થયું છે કે લોકો મેરેજ ફંક્શન, ડેસ્ટિનેશન મેરેજ કરીને આવ્યા છે, લોકો આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રીથી ટ્રાવેલ કરીને આવ્યા છે, તો આ સંક્રમણ વધી રહ્યું છે. જો આપણે સાવચેતી નહીં રાખીએ તો આ કેસ દિવસે દિવસે વધતા જશે અને બીજી લહેરમાં જે મુશ્કેલી ફેસ કરી હતી એ મુશ્કેલી ફેસ કરવાનો વારો આવી પણ શકે છે. અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે જો આપણે આ સંક્રમિતથી સાવધાન નહીં રહીએ તો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં 3rd લહેર આવવાની શક્યતા પૂરી રહે છે. ભલે આ ઓમિક્રોન એટલો બધો ડેન્જર નથી, ઓક્સિજન રિક્વાયરમેન્ટ નથી, વેન્ટિલેટર જરૂર નથી પડતી, પણ એ ચેપી બહુ જ છે. એ એક પેશન્ટ બીજા 5ને સેમ ડે લગાડી શકશે અને બીજા 25ને 2-3 દિવસમાં લગાડી શકશે. એટલે આ ચેપથી બચવા માટે આપણે બહુ સાવચેતી રાખવી પડશે. ચોક્કસથી આ સંક્રમણનો રેટ જે છે ઓમિક્રોનનો એ સૌથી વધારે માનવામાં આવે છે હાલ, અને એ જ છે ખતરાની ઘંટી. આપણી સાથે ડોક્ટર વસંત પટેલ પણ જોડાયેલા છે. વસંતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, હાલના તબક્કે કઈ એવી બાબતો છે કે જે ધ્યાન રાખવી જરૂરી છે, કારણ કે કેસો દરરોજ વધી રહ્યા છે? ચોક્કસથી જે રીતે ઓમિક્રોનના જે કેસ ગુજરાતની વાત કરીએ તો જે રીતે વધી રહ્યા છે, તે રીતે ચોક્કસ આપણે એક સાવધાની અને સતર્કતા એ રાખવાની ખૂબ જરૂર છે. એ પબ્લિક સાઈડે સરકાર તરફથી જે તંત્ર જે કામ કરી રહ્યું છે એ તો એની રીતે કરવાનું જ છે. એમાં સરકાર તરફથી જે કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ થઈ છે આપણી ગુજરાતની, તો 100:170 એટલે 170 લોકોને ડોઝ અપાઈ ગયા છે. મતલબ આપણા ત્યાં ડબલ ડોઝ વેક્સિનેશન ઓલમોસ્ટ 85% લોકોનું થઈ ગયું એવું મારું ચોક્કસ માનવું છે. અને વર્લ્ડમાં નંબર 1 છીએ આપણે વેક્સિનેશનની વાત કરીએ તો. બીજી વસ્તુ એ છે કે સેકન્ડ વેવ જે આવી
ડેલ્ટા વાયરસની એ ખૂબ જ ભયંકર આપણે એમાં ભોગવી લીધું છે સામાન્ય જનતા તથા સરકાર પણ એમાં ખૂબ પરેશાન થયેલી એને કંટ્રોલ કરવામાં. અને એના કારણે અને જ્યાં વેક્સિનેશન બંનેના કારણે હું મારું એવું ચોક્કસ માનવું છે કે ગુજરાતમાં આપણે હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ હોવી જોઈએ જ અને આવી જ ગઈ છે એવું ચોક્કસ. હવે ઓમિક્રોનની વાત કરીએ તો જે લોકો વિદેશથી પ્રવાસ કરીને ભારત પરત આવી રહ્યા છે, આ વાયરસ ઓમિક્રોનનું મ્યુટેશન થયું છે સાઉથ આફ્રિકામાં, ત્યાંથી વિશ્વના અન્ય દેશોમાં આ ફેલાતું ઇન્ડિયામાં પણ આવ્યું ને ગુજરાતમાં પણ આવ્યું છે. એટલે જે પ્રવાસી જ્યારે વિદેશથી પરત આવતા હોય એ લોકોએ પોતાએ સેલ્ફ ડિસિપ્લિન સાથે 7 દિવસનું ક્વોરન્ટાઇન કરવું ખૂબ જરૂરી છે. સરકારી નિયમ તો છે જ એઝ પર અંડર એપિડેમિક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈમાં. અને સાથે 7 દિવસ પછી એમણે આરટીપીસીઆર કરવાનો, જે એન્ટ્રીના દિવસે આરટીપીસીઆર નેગેટિવ હોય છતાં 7 દિવસ આઇસોલેશનમાં રહેવું, ક્વોરન્ટાઇન રહેવું, 7 દિવસ પછી ફરી એકવાર આરટીપીસીઆર કરાવી લે, એ નેગેટિવ હોય અને પછી જે સરકારી જે ગાઈડલાઈન આઈસીએમઆર અને ગુજરાત સરકારની જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે એને બિહેવ કરવું જોઈએ. તો ચોક્કસથી આપણે જે ઓમિક્રોનનું સંક્રમણ જે વધી રહ્યું છે એને ચોક્કસ આપણે બ્રેક મારીશું. ચોક્કસથી આપણે બ્રેક મારવી જ પડશે, બ્રેક લગાવવી જ પડશે, કારણ કે ન માત્ર ઓમિક્રોન પરંતુ કોરોનાના કેસોમાં પણ ઉછાળો આવી રહ્યો છે. જે રીતે મેં શરૂઆતમાં કહ્યું, દિવાળીના સમયમાં જે કેસો 20 હતા એ કેસો હાલની જો વાત કરીએ તો એ હાલ દરરોજ 60 થી વધુ કેસો સમગ્ર ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. આપણી સાથે સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન અમીન પણ છે. જ્યોતિબેન, આપની પાસેથી જાણવા માંગુ છું, હવે લોકોએ કઈ એવી બાબતો છે કે જેનાથી દૂર રહેવું જોઈએ? કારણ કે તહેવારો ઉજવી લીધા, લગ્નસરાની સિઝન ચાલી રહી છે, પરંતુ એમાં પણ ઘણી બાબતો એવી છે કે જે ધ્યાનમાં રાખવાની જરૂરી છે. જ્યોતિબેન. હા જયભાઈ, એક તો હું પહેલા તમને ચેનલની ટીમને અભિનંદન આપીશ કે ઓમિક્રોનની શરૂઆત છે સંક્રમણની, ત્યારથી તમે આ જનજાગૃતિના અભિયાન રૂપે ચર્ચાઓ ઉપાડી છે એ ખૂબ સારી અને આવકારદાયક બાબત છે. કારણ કે અત્યારે જે ભાગ જનજાગૃતિ ભજવશે એ પછીથી જો એ વધી ગયું તો પછી જે આપણી હેલ્થ સિસ્ટમ ઉપર ભાર આવશે એ નહીં ખમી શકે. એટલે આ અત્યારથી જ સાવચેતી રાખવાની જરૂર છે. અને હું આપના માધ્યમથી આપની જ જનજાગૃતિના અભિયાનને હું વેગ આપીને અહીંયાથી પ્લેટફોર્મ પરથી સામાન્ય પ્રજાજનોને અપીલ કરું છું કે સરકારની જવાબદારી તો પછી શરૂ થશે, પણ પહેલા તમે પોતાની જવાબદારી સમજો. તમારા જીવનની, તમારા પરિવારના જીવનની જવાબદારી તમારી છે. અને એના માટે એક બહુ સહેલું છે, નહીં? કેટલું સહેલું છે કે તમારે ફક્ત માસ્ક પહેરવાનો છે અને થોડા થોડા વખતે હાથ ધોવાના છે, બીજું કશું જ કરવાનું નથી. તો આ કેટલું સહેલું છે, છતાં પણ એને અનુસરતા કેમ આટલો બધો વાંધો આવે છે? બધા ભૂલી ગયા પહેલી બીજી લહેરમાં આપણે કેટલું બધું ખરાબ અનુભવ થયેલા છે, તો એને હવે ફરી યાદ કરો. સરકારે તો જ્યારે બીજી લહેર થોડી ઓછી થઈ એટલે સરકારને તો ફરજ પડે કે ધીરે ધીરે જનજીવન સામાન્ય થાય એ પ્રયત્ન કરવા પડે, કારણ કે બધાના સામાજિક પ્રસંગો અટકીને બેઠા હોય, રોજગારી ઉપર અસરો પડી હોય. એટલે સરકારે અત્યારે છૂટ આપેલી છે અને તમે લોકોએ ખૂબ સમયથી આ ફ્રીડમ માણી પણ લીધી છે. તો હવે પાછું જ્યારે ત્રીજી લહેરના ભણકારા વાગી ગયા છે ત્યારે હવે જવાબદારીથી વર્તવાનું છે, પોતાની જાતને સીમિત કરવાની છે. એટલે કારણ વગર બહાર નહીં નીકળો, અને કોઈ કારણવશ બહાર નીકળવાનું થાય માસ્ક અચૂક પહેરો, હાથ જરૂર ધુઓ, અને જેને પણ વેક્સિનેશન બાકી છે લેવાની એ મહેરબાની કરીને, અત્યારે સરકાર અભિયાન ચલાવી જ રહી છે પણ કોઈ વેમ ન રાખો, એની કોઈ આડઅસર નથી. મેં પોતે પણ બંને વેક્સિનના ડોઝ લીધેલા છે અને હમણાં જે રીતે લગ્નોના મેળાવડા ચાલી રહ્યા છે તો એમાં ખાસ ધ્યાન રાખો કે માસ્ક પહેરો જ, કારણ કે ભીડથી સંક્રમણ ફેલાય એ હવે મારે કોઈને શીખવાડવાની જરૂર નથી, આપણને પહેલા 2 વખત અનુભવ છે. અને જે અત્યારે વેરિયન્ટ આવ્યો છે એ ભલે અત્યારે બહુ ડેન્જરસ લાગતો નથી, પણ એટલું સમજો કે શરીરમાં ગયા પછી એ જો બીજા પોતાની જાતને અપડેટ કરી અને જો વધારે ઘાતક વેરિયન્ટ બન્યો તો પછી ઉપાધિ છે. એના કરતા એને પ્રવેશતા જ અટકાવાય એ બહુ હિતવાળી વસ્તુ છે. જી ચોક્કસથી, જે વાયરસ છે ઓમિક્રોન એને પ્રવેશતા જ અટકાવવો જરૂરી છે, કારણ કે આ કોરોના જ છે અને કોરોના અત્યાર સુધી કેટલી વખત મ્યુટેટ થયો છે આપણે સૌ જાણીએ છીએ. ફરી એક વખત હું આવવા માંગીશ ડોક્ટર પ્રફુલ્લ આપની પાસે.
શું લાગે છે આપને દિવાળીના સમયમાં જે કેસો ઓછા આવતા હતા અને અત્યારે જે એકદમ કેસો વધી ગયા, જવાબદાર પરિબળો કયા હોઈ શકે, કારણ શું હોઈ શકે અચાનક આ પ્રકારે કેસોમાં ઉછાળો આવવાનો? આ કેસો જે આફ્રિકન વેરિયન્ટ આવ્યો છે એ 100% આફ્રિકાથી આવ્યો છે અને જે અબ્રોડ ટ્રાવેલ કરીને આવ્યા છે એ લોકો જ લાવ્યા છે. સેમ આપણો ડેલ્ટા વાયરસ અહીંથી પછી ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન કન્ટ્રીમાં ગયો છે, ત્યાં હાહાકાર મચાવ્યો છે. તેમ આ વાયરસ ભલે સિમ્પલ વાયરસ છે પણ આ વાયરસ માઇગ્રેટથી જ આવ્યો છે. તો હવે આપણે જેને ટ્રાવેલની હિસ્ટ્રી છે એમનાથી દૂર રહીએ. આપણે ડબલ માસ્ક પહેરવાની જરૂર છે. ખરેખર હવે એ ટાઈમ આવી ગયો છે કે બીજું રોડ સાઈડ હવે ચેકિંગ બંધ થઈ ગયું છે. તો આ માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે પોલીસ કર્મીઓને કહેવા માંગુ છું, આરટીઓ ઓફિસરને કહેવા માંગુ છું કે જેને માસ્ક નથી પહેરેલું એને તમે દંડ કરો. કારણ કે અત્યારથી આપણે જો તેજશું તો જ આપણે આનાથી બચી શકશું, બાકી નહીં બચી શકું. બીજું આ માધ્યમ દ્વારા હું એ કહેવા માંગુ છું કે અત્યારે આપણે બાળકોને સ્કૂલે મૂકવા લાગ્યા છીએ અને બાળકોને ખાસ કરીને વેક્સિન નથી લીધેલી એટલા માટે બાળકોને અહીંથી ઘરેથી જ N95 માસ્ક પહેરીને મોકલવાના છે. અને ત્યાં બાળકો જ્યાં ટીચર હેન્ડલ કરે છે ટીચરને પણ N95 માસ્ક પહેરવું જરૂરી છે. ટ્રાવેલિંગ વખતે બાળકોને પિકઅપ માટે જે આયા બેન ડ્રાઈવર આવે છે એને પણ N95 માસ્ક પહેરવું જરૂરી છે. જો બાળકોમાં સંક્રમિત થશે તો એના માટે આપણે આખી સિસ્ટમ બ્રેક થઈ જશે અને આખું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ જશે. તો મારી આ જ માધ્યમ દ્વારા રિક્વેસ્ટ છે કે બધાને સજાગ થવું જોશે, બધાને માસ્ક પહેરવા જોશે અને બધાને ચેતવું જોશે. અને થોડા પણ લક્ષણ જણાય તો તરત જ ટેસ્ટિંગ કરાવી અને આઇસોલેટ થવું પડશે. નહીતર આજથી આવતો મહિનો આપણા માટે બહુ જ ખરાબ હશે અને આખી સિસ્ટમ બ્રેક થઈ જશે. અને કદાચ જો જરૂર પડશે તો હજુ પણ નવા ગાઈડલાઇન્સ લાવવા પડશે, લોકડાઉન પણ થોડુંક કડક રાખવું પડશે. ચોક્કસથી લોકડાઉન કડક રાખવું પડશે અને એ માટે જ આજથી નવી એસઓપી પણ જાહેર કરી દેવામાં આવી છે. 8 મહાનગરોમાં જે રાત્રિ કર્ફ્યુમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી એને જો કે હાલ યથાવત રાખવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુ હટાવવામાં નથી આવ્યું પણ નવી એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આજથી નવી એસઓપીના પ્રમાણે જો આપણે વાત કરીએ તો રાત્રિ કર્ફ્યુની મુદત પૂર્ણ થતાં જ નવું જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે. એ પ્રકારની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ડોક્ટર વસંત, આપની પાસેથી જાણવા માંગીશ, શું કહેશો આપ? એસઓપી ફરી એક વખત પહેલા જેવી કડક હોવી જોઈએ કે પછીથી જે હાલ ચાલે છે થોડી છૂટછાટની સાથે ચાલે છે એ પ્રકારે ચાલવી જોઈએ? જય, જો એસઓપી ની વાત કરીએ અને ઇકોનોમીની વાત કરીએ, ધંધા રોજગારની વાત કરીએ, નાનામાં નાનો લેબર કલાકાર કે રોજી રોટી જે રોજિંદું કામ કરતો હોય દાળિયા તરીકે અથવા તો કોઈ મોટો પ્રોફેશનલ ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો હવે લગભગ 1.5-2 વર્ષ પછી હવે પૂર્વવત પરિસ્થિતિમાં આપણે આવ્યા છીએ. એટલે ચોક્કસથી મારું એવું માનવું છે કે આ જે પરિસ્થિતિ છે સરકાર ચોક્કસથી લોકડાઉન કરશે એવું મને લાગતું નથી, પહેલી વાત. અને ઓમિક્રોનના કેસ 6.5 કરોડની વસ્તીમાં 60-70 કેસ આવતા હોય ચોક્કસથી આંકડો વધી શકવાની શક્યતાઓ છે. પરંતુ આપણે કોરોના એ સામાન્ય બીજા જે ફ્લૂ છે, આપણા માટે કોરોના આવ્યો, પેન્ડેમિક થયો, 100 વર્ષ પછી થયો છે આટલો મોટો પેન્ડેમિક. એટલે જ્યારે પેન્ડેમિક થાય છે ત્યારે ચોક્કસ સંશોધનનો વિષય હોય છે, રિસર્ચનો વિષય હોય છે, એની વાયરસની પેટર્ન સમજવાની હોય છે, એની ડ્રગ ઓફ ચોઇસ સમજવાની હોય છે. એ બધું સમજતા આપણને 1.5-2 વર્ષ નીકળી જાય અને એ સમય હવે આવી ગયો છે. અને આવું ક્યારેક કોઈ પણ વાયરસ નવો આવતો હોય ત્યારે એ શરૂઆતમાં ખૂબ ઘાતક હોય છે અને સમયાંતરે એ નબળો પડતો હોય છે. જેમ કે પહેલા H1N1 આવ્યો, સ્વાઇન ફ્લૂ, બરાબર છે, ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુ પહેલા આવ્યો ત્યારે હેમરેજિક ફીવર થતો હતો અને ડેથ રેટ પણ વધારે, મોર્ટાલિટી પણ વધારે હતી. અત્યારે ડેન્ગ્યુમાં અને H1N1માં એવા કિસ્સા જોવા નથી મળતા. આપણે સેકન્ડ વેવમાં જોયું, ડેલ્ટા જે મ્યુટેશન થયું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા. વસંતભાઈ, હું આપને અટકાવવા માંગીશ. જે પ્રકારે કોરોનામાં જોવા મળ્યું કે કદાચ આ જે ઓમિક્રોન જે એનું વેરિયન્ટ છે એ કદાચ થોડું ઘાતક એટલું નહીં હોય, પરંતુ અત્યાર સુધી એના જેટલા મ્યુટેશન થયા છે એ તમામ ઘાતક રહ્યા છે. ઓમિક્રોનનો પણ જે સ્પાઇક રેટ છે એ સ્પાઇક રેટ અત્યાર સુધીનો સૌથી વધુ છે. એટલે કે જો એ અસર કરે, જો ઓમિક્રોન વાયરસ અસર કરી લે અને જો તમે વેક્સિન ના લીધી હોય તો એ 100% તમને અસર કરી શકે એમ છે. હું એ જ કહું છું કે બે વસ્તુ છે, હર્ડ ઇમ્યુનિટી
ઇમ્યુનિટી વેક્સિન થી આવતી હોય છે અને તમને ડાયરેક્ટ તમે એક્સપોઝર છે તમારું ઇનડાયરેક્ટ ઇન્ફેક્શન હોય અથવા તો તમને કોરોના થઈ ચૂક્યો હોય. હવે બાળકોની વાત કરીએ, બાળકોમાં એક સર્વે બોમ્બેમાં કરાયેલો, એમાં 40 થી 50% બાળકો એ સીરો પોઝિટિવ આવ્યા હતા, જે લોકોને ઇન્ફેક્શન જ નહોતું થયું, એમને કોરોના થયો ન હોવા છતાં. એટલે એ ઘરમાં લો ગ્રેડ ઇન્ફેક્શન ને એક્સપોઝર એમને થયેલું અને એના કારણે એ લોકોમાં એન્ટીબોડી પોઝિટિવ આવેલી છે. એટલે જે રીતે ખૂબ કોમ્યુનિટી સ્પ્રેડ જ્યારે થઈ ગયો હોય આવી પેન્ડેમિકમાં, જે પણ વાયરલ ઇન્ફેક્શનનો, એના કારણે ચોક્કસ હર્ડ ઇમ્યુનિટી આવી જ ગઈ હોય છે અને એ સમયાંતરે વાયરસ પણ ધીરે ધીરે મંદ પડતો હોય છે. એટલે ઓમિક્રોનના જે કેસ આપણે જોઈ રહ્યા છીએ, જે પહેલો કેસ પુનામાં હતો એ અત્યારે કમ્પ્લીટ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જે ડોક્ટરને થયો હતો. અને એવી જ રીતે અન્ય દેશોમાં પણ ઓક્સિજન રિક્વાયરમેન્ટ આમાં એટલી બધી છે નહીં. બીજી વસ્તુ, આઈસીયુ એડમિશન નથી કે નથી વેન્ટિલેટર પર પેશન્ટોને જવું પડતું. એ ખૂબ સારી વાત છે. આની સાથે એક હમણાં જ પેપર આવ્યું છે કે ભાઈ આની સાથે બીજા કોમન કોલ્ડ વાયરસ પણ એટેચ થયા છે. એ પણ આ વાયરસની ઘાતકતાને ડાયલ્યુટ કરશે એવું ચોક્કસ અત્યારે જે રિસર્ચર્સ જે ગ્રુપ છે એ લોકોનું એવું માનવું છે. જી જી જી, હું ફરી એક વખત પ્રફુલભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે હાલ વસંતભાઈ બાળકોની વાત કરી એટલે મને એક વાત યાદ આવી કે શું લાગે છે આપને, હવે જરૂરી થઈ ગયું છે કે બાળકો માટેની વેક્સિનેશનનું કામ શરૂ થઈ જવું જોઈએ? ચોક્કસપણે વેક્સિનેશનનું કામ શરૂ થઈ જવું જોઈએ. કદાચ કોવિશિલ્ડ માર્કેટમાં થોડા ટાઈમમાં આવી જશે, આપણે 1.5-2 વર્ષથી રાહ જોઈએ છીએ, પણ બાળકો માટે ખાસ જરૂરી છે. એમાં સ્કૂલ જતા બાળકો માટે તો ખાસ જ જરૂરી છે, કારણ કે એક બાળકને ઇન્ફેક્શન લાગશે તો બીજા બાળકને સ્ટ્રેસ આવશે, વાલીઓને સ્ટ્રેસ આવશે અને આખી સ્કૂલને ઇન્ફેક્ટેડ કરશે. એટલે અત્યારના ટાઈમમાં વેક્સિનેશન બાળકો માટે ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી વેક્સિનેશન બાળકો માટે ખૂબ જ જરૂરી છે. જ્યોતિબેન, આપની પાસેથી જાણવા માંગીશ, હાલ બાળકોને શાળાએ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે, વાલીઓ હવે બાળકોને શાળાએ મોકલે છે ઓફલાઈન શિક્ષણના માટે, ત્યારે હજી સુધી વેક્સિન આવી નથી. ખતરો કેટલો તોડાયેલો છે? ખતરો તો છે જ, કારણ કે આ વખતે વૈજ્ઞાનિકોએ પહેલા પણ કહ્યું હતું કે જ્યારે ત્રીજી લહેર આવશે તો એ બાળકોને પણ ચપેટમાં લઈ લે એવી શક્યતા છે. એટલે બાળકોને છે જ, પણ સ્કૂલ પણ બહુ વખતથી નહોતા ગયા. ઓનલાઈન શિક્ષણના ફાયદા હતા, એવા ગેરફાયદા પણ હતા, કારણ કે ઘણી બધી તકલીફો થઈ છે પેરેન્ટ્સને કે બાળકો ભણતા ભણતા મોબાઈલની ગેમ્સના રવાડે ચડી ગયા છે, એનો યુઝ કરતા મિસયુઝ વધારે થઈ રહ્યો છે. એટલે એનો ગેરફાયદો હતો અને બાળકો એમના દોસ્તોનો સંગાથ ગુમાવતા હતા, મિસ કરતા હતા. એટલે સ્કૂલો ખોલી પણ હજી બાળકોની રસી ટ્રાયલ ધોરણે છે અને આમાં બાળક હોય એટલે સાવચેતી વધુ રાખવી પડે. એટલે પહેલાં જાહેરાત કરી, પછી અત્યારે પોસ્ટપોન કર્યું છે, એટલે કદાચ એની ટ્રાયલમાં કંઈક વ્યવસ્થિત રિઝલ્ટ મળ્યું હોય એવું લાગતું નથી. એટલે આમાં થોભોને રાહ જોવાની તો નીતિ અપનાવી જ પડે, કારણ કે ઉતાવળ કરવા જતાં કંઈ બીજો પ્રોબ્લેમ પેસી જાય તો પણ તકલીફ છે. હવે રહી વાત કોરોનાના ઓમિક્રોન વાયરસની, તો ભલે એના લક્ષણ બહુ માઇલ્ડ છે પણ એનાથી એની ઘાતકતા ઓછી નથી થતી. એ મારે સમજાવવું છે લોકોને કે એ કોરોના ઘણા લોકો શરૂઆતમાં એમ કહેતા હતા કે ઓ શરદી ને ખાંસી હોય છે એ વાયરસ જ છે ને એવો આ વાયરસ છે, પણ પછી ખબર પડી હતી કે અંદર ટિશ્યુઝને એટલા ડેમેજ કરે છે કે ઇરિવર્સિબલ, એ પછી રિપેર નથી થઈ શકતું. એટલે લોકોને હું એ સમજાવવા માંગુ છું કે ભલે આના લક્ષણ માઇલ્ડ હોય પણ આને હલકી રીતે ન લો. કદાચ માણસ મરે નહીં, પણ એવું બની શકે કે અંદર જે ડેમેજ થાય એને લીધે આખી જિંદગી સફર કરે, એને ભોગવ્યા કરવું પડે, કશાક ને કશાક હેલ્થના રિલેટેડ ઇસ્યુ ભવિષ્યમાં પણ આવ્યા કરે. એટલે તમે આને બહુ લાઇટલી ન લો અને એને તમે જે આપણે જે સાચવવાનું છે એ માસ્ક ને બધું. જ્યોતિજી, આપે ખૂબ જ સરસ વાત કરી કે ઓમિક્રોનને હલકામાં નહીં લેવો જોઈએ, કોરોનાને હલકામાં નહીં લેવો જોઈએ, કારણ કે આપણે તમામે જોયું છે સેકન્ડ વેવના સમયમાં જે વ્યક્તિઓને કોરોના થયો હતો, જેમને ડેલ્ટા વેરિયન્ટે અટેક કર્યો હતો, એ તમામને ભલે તેઓ કોરોનામાંથી બહાર નીકળી ગયા હોય પણ આજની તારીખે તેઓને ક્યાંક બોડી પેઇન કે માથાનો દુખાવો ને એ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ છે કે જે હવે હજી પણ તેઓને કન્ટિન્યુઅસ આવતી રહે છે. હું વસંતભાઈ આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે હાલ કહેવામાં આવે છે કે ઓમિક્રોનનો એક હાવ ઉભો થયો હોય
એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓમિક્રોનનો હાવ છે, પરંતુ વાત એ નહીં સમજી રહ્યા કે ઓમિક્રોનની આડમાં અથવા તો ઓમિક્રોનની વાતો કરવામાં છાની છુપીથી ફરી એક વખત કોરોના પગ પેસારો કરી રહ્યો છે, કારણ કે કેસો વધી રહ્યા છે એ કોરોનાના છે, ઓમિક્રોનના નહીં. વસંતજી, હવે એક ક્લેરિટી કરવી છે. ઓમિક્રોન એ મ્યુટેશન થયેલું નવું વેરિયન્ટ છે, જેમ ડેલ્ટા હતું. જે ડિઝીઝ છે એ કોરોના કોરોના છે. છે. એટલે આપણે કોરોના ઇન્ફેક્શન જ અત્યારે છે, પણ ઇટ ઇઝ અ વેરાયટીઝ ઓફ વેરિયન્ટ ઇઝ ઓમિક્રોન. એટલે આપણે જે વાત કરીએ છીએ કોરોના વિશે જ વાત કરીએ છીએ. ઓમિક્રોન કોઈ રોગ નથી, એ વેરિયન્ટ છે. કોરોના એ વાયરલ ઇન્ફેક્શન છે અને એ ડિસીઝ છે. એટલે આ બે વસ્તુ ક્લેરિટી સાથે આપણે આગળ વધવું જોઈએ. પ્રજાએ કોરોના અંગે જે સાવચેતી, સજાગતા અને સતર્કતા આ રાખવાની જરૂરિયાત છે. આવનારા સમયમાં આપણે રાહ ક્યાં સુધી જોવી પડશે કે આજે ડિસેમ્બરની 10 તારીખ છે, તો આપણે જાન્યુઆરીની ઉત્તરાયણ સુધીમાં જો આપણે આ કેસ સ્ટેડી રહે કે ભાઈ 500 અત્યારે 60 છે, 100 200 થી વધે નહીં, તો આપણે એવું ચોક્કસ માનવું કે આવનારા સમયમાં આ કેસ વધવાની શક્યતાઓ પછી નહીવત રહી જશે. પરંતુ એના માટે મેં પહેલા પણ કહ્યું કે માસ્ક, આઇસોલેશન, બહારથી આવનારા લોકો જે છે ટ્રાવેલર્સ, જે ફોરેનર, એ લોકોએ ક્વોરન્ટાઇન થવું જરૂરી છે. અને હવે ટેસ્ટની વાત કરીએ તો આરટીપીસીઆર ટેસ્ટની કિંમત ફક્ત 400 રૂપિયા થઈ ગઈ છે. તો જેને પણ એવો ડાઉટ લાગે એને આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવું જરૂરી છે. અને એમાં જે પોઝિટિવ આવે તો અત્યારે સરકારે ડ્રાઈવ પણ ચલાવી છે કે ભાઈ એની જીનોમિક સિક્વન્સ કરાવવાનું, તો એ પણ સરકાર કરાવે છે. એના કારણે જ આપણને ખબર પડે છે કે ભાઈ આમાં આપણા આટલા કેસ ઓમિક્રોન મ્યુટેશનના આવ્યા છે. એટલે ચોક્કસથી સરકાર એમના તરફથી ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે. અત્યારે ડોમમાં પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. જે લોકોને બાકી હોય એમને ડોમમાં પણ વેક્સિનેશન આપવાનું શરૂ કર્યું છે. એટલે જેને બાકી હોય એને વેક્સિનેશન કરાવી દેવું જરૂરી છે. અને ભીડભાડ વાળી જગ્યા, સરકાર રાજકીય કે સામાજિક મેળાવડા કે ધાર્મિક મેળાવડામાં જાઓ ત્યારે ચોક્કસ તમે માસ્ક પહેરો, એ જરૂરી છે પોતાના અને પરિવારના રક્ષણ માટે. વસંતજી, આપે એક વાત ખૂબ જ સરસ કરી કે ભીડભાડ વાળી જગ્યા, અને એમાં પણ તમે રાજકીય જગ્યાની વાત ઉમેરી, એ ખૂબ જ સરસ બાબત હતી. વસંતજીએ જે વાત કરી કે રાજકીય જે જગ્યાઓ હોય છે ત્યાં પણ માસ્ક પહેરવા એટલા જ જરૂરી છે. પ્રફુલજી, એક વાત ફરી આપની પાસે આવવા માંગીશ. આપ શું કહેશો? ઓમિક્રોનની આડમાં હવે કોરોનાના કેસો વધી રહ્યા છે. હા, એટલે કોરોના અને ઓમિક્રોન એ એક વેરિયન્ટ છે અને જે માસ્કથી 100% આપણે રોકી શકીએ છીએ. હેન્ડ સેનિટાઇઝર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જી. અને જાહેર જગ્યાએ જે મેળાવડા છે એમાં માસ્ક પહેરીને ખાસ જવું જરૂરી છે. એ પણ N95 માસ્ક એ જ પ્રોટેક્ટિવ છે, બાકી કોટન માસ્ક એ પ્રોટેક્ટિવ નથી હોતા. જી. કોઈ પણ સામે મળે વ્યક્તિને શરદી ઉધરસના લક્ષણો હોય તો એમની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું બહુ જ જરૂરી છે. અને જ્યારે એમ થાય કે લક્ષણો છે ત્યારે ટેસ્ટિંગ કરાવી અને આઇસોલેટ થવું બહુ જ જરૂરી છે. તો જ આપણે આ ઓમિક્રોન. પ્રફુલજી, મારી પાસે સમયનો અભાવ છે એટલે હું આપને અટકાવવા માંગીશ. આપને એક જ શબ્દમાં એક સવાલ પૂછું છું, ખતરાની ઘંટી વાગી ગઈ છે, હા કે ના? પ્રફુલજી. યસ, ખતરાની ઘંટી. વસંતજી, આપને પણ એક એ જ સવાલ, ખતરાની ઘંટી વાગી ગઈ છે, હા કે ના? ચોક્કસથી કેસ વધે છે એ પ્રમાણે હા કહી શકાય. જી. જ્યોતિજી, આપનું શું માનવું છે? ખતરાની ઘંટી વાગી ગઈ છે? વાગી જ ગઈ છે અને બધાએ સાંભળવાની જ છે. જી, આપ ત્રણેય અમારી સાથે જોડાયા સીધો સંવાદમાં, એ બદલ આપ ત્રણેયનો ખૂબ આભાર. હવે વાત કરીશું નિષ્કર્ષની. નિષ્કર્ષ એક જ નીકળે છે બોસ, ખતરાની ઘંટી વાગી ગઈ છે અને હવે ધ્યાન આપણે જ રાખવાનું છે. જ્યાં સુધી આપણે નહીં જાગીશું, જ્યાં સુધી આપણે એસઓપીનું પાલન નહીં કરીશું, જ્યાં સુધી આપણે ગાઈડલાઈનનું પાલન નહીં કરીશું, ત્યાં સુધી કોરોના એના મ્યુટેશન પણ બનાવતો રહેશે અને કોરોના વકરતો જ રહેશે, સંક્રમણ વધારતો જ રહેશે. બચવા માટે આપણે માત્ર એટલું જ કરવાનું છે કે ગાઈડલાઈનનું કરવાનું છે પાલન. ફરી પાછા મળીશું આવતીકાલે, કરીશું સીધો સંવાદ એક નવા વિષયની સાથે. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર.